નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત આયોજિત કેન્દ્રીય પ્રવાસન કાર્યશાળામાં સહભાગી થયેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત 2 દિવસીય કાર્યશાળાના બીજા દિવસે બંને કેન્દ્રીય મંત્રીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. મંત્રીઓએ વ્યુઇંગ ગેલેરીની મુલાકાત લીધી હતી, જ્યાંથી તેમણે સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીના વિહંગમ દ્રશ્યો નિહાળ્યા હતા. એકતાનગરમાં વિકસિત થયેલી આધુનિક પર્યટન સુવિધાઓ જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આ સ્થળને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અદ્ભુત પ્રેરણા આપનારું ગણાવ્યું હતું. જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ દરેક ભારતીયને જીવનમાં એકવાર આ પ્રેરણા ભૂમિની મુલાકાત લેવા આહવાન કર્યું હતું. મુલાકાતના અંતે વહીવટી તંત્ર દ્વારા મંત્રીઓનું સ્વાગત કરી સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.